બનાસકાંઠાના ડીસામાં ભાજપ મહિલા ધરણા જોવા મળ્યા છે। ભાજપ મહિલા સભ્યના ધરણા જોવા મળ્યા છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપ શાસિત પાલિકા સામે ભાજપ નગરસેવકના ધરણા જોવા મળ્યા છે। નગરપાલિકાના દરવાજા આગળ જ મહિલા સભ્યના ધરણા જોવા મળ્યા, વિરોધ કરવામાં આવ્યો છે। તો વોર્ડ નંબર 4ના રહીશોને પીવાનું પાણી ન મળતા વિરોધ થયો। ભૂગર્ભ ગટરની કામગીરી વેળા પાણીની પાઇપમાં ભંગાણ પડ્યું જેવી અનેક સમસ્યાઓ થઈ છે, જેના કારણે લાઇન તૂટી જતા છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી લોકોને મળી રહ્યું નથી। તો મહિલા સભ્ય દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે અને વિરોધ કરવામાં આવ્યો છે। નિરાકરણ ન આવતા મહિલા સભ્ય નીલાબેને વિરોધ કર્યો છે। મહિલા સભ્યના ધરણાને લઈને પ્રમુખ સહિત કાર્યકરો પાલિકા પહોંચ્યા હતા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ઇન્ચાર્જ પાલિકા પ્રમુખે બાંહેધરી આપી છે। તો બનાસકાંઠાના ડીસામાં ભાજપ મહિલા સભ્યના ધરણા જોવા મળ્યા છે, વિરોધ કરવામાં આવ્યો છે। ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના જ નગરસેવકના ધરણા જોવા મળ્યા। નગરપાલિકાના દરવાજા આગળ જ મહિલા સભ્યના ધરણા જોવા મળ્યા છે, વિરોધ કરવામાં આવ્યો છે। લોકોને પીવાનું પાણી મળતું નથી, પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। છેલ્લા 4 દિવસથી પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે। રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરાઈ નથી અને જેના કારણે વિરોધ કરવામાં આવ્યો છે। તો લાઇન તૂટી જતા છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મળી રહ્યું નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। જી, લોકોની સમસ્યા પાણી પીવાનું મળતું નથી, પાઇપલાઇનમાં ભંગાણ અને તેને લઈને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિગત? સુનિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ડીસામાં ભાજપ શાસિત જે નગરપાલિકા છે એમાં ભાજપના જે મહિલા સભ્ય છે નગરપાલિકા આગળ ગઈકાલે રાત્રે ધરણા ઉપર બેઠા હતા। વોર્ડ નંબર 4ના લોકોને પીવાનું પાણી ન મળતા ભાજપના સભ્ય સાથે આમ આદમી પાર્ટીના સભ્યોને સાથે રાખીને ધરણા ઉપર બેઠા હતા। ભૂગર્ભ ગટરની જે કામગીરી દરમિયાન પીવાના પાણીની જે પાઇપલાઇન હતી એ તૂટી જતા છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મળતું નહોતું અને એની અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નનો કોઈ ઉકેલ ના આવતો મહિલા સભ્ય નીલાબેન પ્રજાપતિ અને આમ આદમી પાર્ટીના સભ્ય સાથે નગરપાલિકા આગળ જ રાત્રે ધરણા ઉપર બેઠા હતા। મોડી સાંજે આમ આદમી પાર્ટીના સભ્યો સાથે ભાજપ મહિલાએ કંઈક ને કંઈક ધરણા પર બેસતા પ્રમુખ તાત્કાલિક નગરપાલિકા પહોંચ્યા હતા અને સમગ્ર વાતનો ઉકેલ આપવાની ખાતરી આપતા કંઈક ધરણા સમેટાયા હતા। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ડીસામાં ભાજપ મહિલા સભ્યના ધરણા જોવા મળ્યા છે, વિરોધ કરાયો છે।